બનાવવાનું છે મારે પાલક પનીરનું શાક. તો શાક બનાવવા માટે તેલ મૂકી દીધું છે અને એમાં નાખી દીધું છે જીરું, થોડીક હિંગ અને ડુંગળી કટકી કરીને. ગ્રેવી બનાવીને નાખવી હોય તો એ પણ નાખી શકો તમે, અને ઘણા લોકો ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવા દઈશું. ત્યારબાદ નાખી દઈએ અંદર ટામેટાની ગ્રેવી. એની અંદર મેં લસણ અને આદું પણ નાખેલું હતું, એટલે બધી ગ્રેવી મિક્સ છે. એકદમ સરસ મિક્સ કરી અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી ઢાંકીને રહેવા દઈશું. તેલ છૂટું પડી ગયું છે. હવે એની અંદર નાખી દઈએ આપણે ધાણા જીરું, લાલ મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે નમક. આ બધા મસાલા સાથે ગ્રેવીને મિક્સ કરી અને થોડીક વાર માટે રહેવા દઈએ અને ત્યારબાદ નાખી દઈએ પાલકની ગ્રેવી. પાલકને મેં બાફી અને ગ્રેવી કરી લીધી હતી. એ બધી ગ્રેવી અંદર નાખી એકદમ સરસ મિક્સ કરીને થોડીક વાર માટે ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું. છેલ્લે નાખી દઈશું અંદર પનીર. શાક વઘારી લીધું છે, પરંતુ દિનેશ ને વિદિશા ગયા છે પનીર લેવા, છે આવ્યા નથી. જો આવ્યા. હા જો મિત્રો પાલક પનીર બનાવો ને શાક બનાવવા જયું છે. એ પનીર હતું થઈ ગયું. હવે નાખી દઈએ આપણું પનીર છે ને એની અંદર નાખી દઈએ. આ છે કિચન કિંગ મસાલો. કયો મસાલો છે? કિચન કિંગ મસાલો. તો મિત્રો એમાં છેલ્લે આપણે પડ્યો ટેસ્ટ માટે કિચન કિંગ મસાલા. બની ગયો સરસ મજાનો પુલાવ અને રોટી.